અહીંયા ફ્રેન્ડ્સ તમારી પાસે મશીન ન હોય, સંચો ન હોય તો ફક્ત એક ગ્લાસથી જ તમે આ માર્કેટમાં મળતી ફરસાણવાળાની દુકાન ઉપર મળે છે તેવી બાળકોની ફેવરેટ સેવ તમે ઘરે જ રેડી કરી શકો છો, એ પણ ફક્ત 10 મિનિટમાં જ. તો ચાલો જોશું રેસીપી. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે. ચણાનો લીસા લોટનો આપણે અહીંયા ઉપયોગ કરીને જ આ સેવ બનાવવાની છે. તો ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. આ એક વાટકીના માપથી તમે 250 ગ્રામ જેટલી સેવ બનાવીને રેડી કરી શકશો. તો હવે આપણે લોટને સરસ ચાળી લેવાનો છે. આ રીતે મોટા બાઉલમાં ઉમેરીને લોટને આપણે સરસ ચાળી લેશું. બજારમાં મળતી સેવ હોય છે તે કેવા તેલમાં તળેલી છે, કેટલી હાઇજીન રાખીને બનાવવામાં આવેલી છે તે આપણને કાંઈ જ ખબર નથી હોતી. તો ફ્રેન્ડ્સ આપણે ઘરે બાળકો માટે આ સેવ આસાનીથી બનાવી શકીએ છીએ. બાળકોની ખૂબ જ પ્રિય હોય છે આ સેવ. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે એક વાટકી લોટ હતો ને સરસ ચાળી લીધો છે. લોટ ચાળવાથી લોટ સરસ ફૂલી ગયો છે. આ રીતે તમે જોઈ શકો છો એક દાણો સરસ ફૂલી ગયો છે. તો બસ હવે સિમ્પલ રૂટીન મસાલા કરવાના છે, બીજા વધુ મસાલા પણ નથી ઉમેરવાના. તો આપણે તેની અંદર સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચીથી પણ ઓછી એવી આપણે હળદર પાવડર ઉમેરેલી છે અને સરસ મિક્સ કરી દઈશું આ રીતે. તો ફ્રેન્ડ્સ તમને રેસીપી થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. તો હવે મસાલાને આપણે લોટમાં સરસ મિક્સ કરી દેવાના છે. જો તમારા બાળકોને હિંગનો ટેસ્ટ પસંદ હોય ને તો એ અડધી ચમચીથી થોડી ઓછી હિંગ પણ ઉમેરી શકો છો. તો હવે આપણે થોડું એવું પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરીને આ રીતે સરસ લમ્સ ફ્રી આપણે બેટર રેડી કરવાનું છે. સરસ સ્મૂધ એવું બેટર કરવાનું છે. આપણે અહીંયા વધુ ગાંઠા ન હોય તે રીતનું જ આપણે અહીંયા બેટર રાખવાનું છે. એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું. જેમ જરૂરિયાત લાગે એમ તમારે પાણી ઉમેરતા જવાનું અને આનું બેટર રેડી કરવાનું છે. વધુ કઠણ પણ લોટ બાંધવાનો નથી, મીડિયમ એવો જ આપણે તેનું બેટર રેડી કરવાનું છે ફ્રેન્ડ્સ. ઘણી વખત આપણે સેવ સંચામાં બનાવીએ તે સેવ પરફેક્ટ નથી બનતી ફ્રેન્ડ્સ, અને આપણે પછી બજારમાંથી લઈ આવીએ છીએ પણ તે સેવ કેવી બનેલી હોય છે તે આપણને ખબર નથી હોતી ફ્રેન્ડ્સ. અને તે ફરસાણ તળવામાં તેલના કેવો ઉપયોગ કરેલો છે તે પણ આપણને કાંઈ જ ખ્યાલ નથી હોતો ફ્રેન્ડ્સ. અને બાળકોને તો બજારની સેવ ખૂબ પસંદ હોય છે. તો ફ્રેન્ડ્સ તમે તમારા બાળકો માટે આ રીતે ઘરે જ સેવ રેડી કરી શકો છો. ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે અને વધુ તામઝામ પણ નથી સેવ બનાવવામાં. તો આ રીતનું ફ્રેન્ડ્સ આપણે બેટર રેડી કરી લીધું છે. તમે અહીંયા જોઈ શકો છો આપણે બેસન ચાળેલો હતો ને તેને લીધે સરસ ફૂલી ગયું છે બેટર, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. તો આ રીતનું સરસ બેટર રેડી છે. આપણે તેને સંચામાં કે મશીનમાં નથી ઉમેરવાનું ને એટલે આ રીતનું બેટર રાખેલું છે. સંચા કે મશીનમાં બનાવતા હોય ને તો આ લોટ થોડો કઠણ રાખવાનો હોય છે. આની અંદર કોઈ પણ મીઠા સોડા ઉમેરવાની પણ ફ્રેન્ડ્સ કાંઈ જ જરૂર નથી. તો અહીંયા આ રીતનું રિબિન પડતું આપણે બેટર રાખવાનું છે. તમે જોઈ શકો છો એક પણ ગાંઠા નથી અને સરસ સ્મૂથ બેટર રેડી છે. તો હવે આપણે તેલને ગરમ થવા રાખી દીધું હતું. સેવ આપણે તળવી છે એટલે તેલને સરસ ગરમ કરી લીધું છે. તો ગરમ તેલમાંથી 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીને સરસ બેટરમાં તેલને મિક્સ કરી દેવાનું છે. તો આ સેવ ફ્રેન્ડ્સ આપણે ફક્ત એક ગ્લાસની મદદથી બનાવીશું. તો આ રીતે તમારે કોઈ પણ ખાલી દૂધનું પેકેટ ચાલે, નમકનું ચાલે, મસાલાનું ચાલે, કોઈ પણ પ્રકારનું આ રીતનું એક પ્લાસ્ટિકનું બેગ લઈ લેવાનું છે. કોઈ પણ હશે તે ચાલશે બેગ અહીંયા. તો હવે આ રીતે ગ્લાસમાં સરસ તેને ગોઠવી દેશું અને તેની અંદર આપણે જેટલું બેટર સેવ પાડી શકીએ એટલું આ રીતે ભરી દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વધુ વેસ્ટેજ પણ નહીં થાય. મશીનમાં કે સંચામાં આપણે સેવ બનાવીએ ને તો તેને તેલથી ગ્રીસ કરવાનો અને પછી આપણે બધું તેમાંથી લોટને ચીપકેલો હોય તે બહાર કાઢવાનો. આમાં એ પણ કાંઈ ઝંઝટ નથી. હવે નાની તમારે જે મુજબ સેવ બનાવી છે તે રીતે જ આ હોલ કરવાનો છે. વધુ નાનો કે વધુ મોટો નથી કરી દેવાનો, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. મીડિયમ એવો જ હોલ પાડવાનો છે. તેલને આ રીતે આપણે અહીંયા ગરમ કરી લીધું છે. તો હવે આ રીતે આપણે રાઉન્ડ ફેરવતા જશું અને સરસ સેવ પાડી લેશું. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી સેવ બની રહી છે. આ સેવનો ટેસ્ટ સેમ બજારમાંથી તમે જે સેવ લઈ આવો છો ફરસાણવાળાની દુકાનેથી એવો જ બનીને રેડી થાય છે. હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે સરસ એક ઘાણ રેડી કરી લીધો છે. આ રીતે આપણે તેને ઝારાની મદદથી પલટાવી દેવાનું છે હળવા હાથે. જો તમારે આમનામ તેના ઘૂંચરા રાખવા હોય તો ઘૂંચરા પણ રાખી શકો છો અને તેને ફોલ્ડ કરવું હોય તો આ રીતે સેવ ગરમ છે ત્યારે તમે તેને ફોલ્ડ કરીને ડિઝાઇન પણ આપી શકો છો. તો આપણે આ રીતના ઘૂંચરા જ રાખેલા છે અને જારીવાળા વાસણમાં આપણે તેને કાઢી લેશું જેથી વધારાનું તેલ છે તે બધું નીકળી જાય. આ રીતે તમે જોઈ શકો છો. આ જ રીતથી આપણે બધી જ બેટર હતું તેમાંથી સેવ પાડીને રેડી કરી લેશું. ફ્રેન્ડ્સ તમને આ સેવ એકવાર બનાવી લેશો ને એટલે માર્કેટમાંથી સેવ લેવાનું તો તમે ભૂલી જ જશો.
અને પહેલીવાર રસોઈ બનાવો છો, ક્યારેય અનુભવ નથી તમને સેવ બનાવવાનો ફ્રેન્ડ્સ, તો પહેલીવાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ આ સેવ બનશે. તો એકવાર તમે જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. બજારમાંથી વાસી ફરસાણ ખાવા કરતાં તમે ઘરે જ ચોખ્ખું ફરસાણ રેડી કરી શકો છો. તો આ જ રીતે આપણે બધી જ સેવ બનાવીને રેડી કરી લેશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણી બધી જ સેવ તળાઈને રેડી છે. તો આટલા માપથી તમે 250 ગ્રામ જેટલી સેવ બનાવીને રેડી કરી લેશો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ખસ્તા કુરકુરી એવી આપણી સેવ બનીને રેડી છે. આ સેવને એરટાઇટ ડબ્બામાં ભરીને 15થી 20 દિવસ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો. જેના ઘરમાં નાના બાળકો છે ને તેના બાળકોને તો આ સેવ ખૂબ જ પ્રિય હોય છે ફ્રેન્ડ્સ. જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ કે તમે માર્કેટની સેવ પણ ભૂલી જશો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આ રીતે તમે સેવને ફોલ્ડ કરીને પણ રાખી શકો છો, પસંદ તમારી છે. પણ તમારે તેને સ્ટોર કરવા માટે એરટાઇટ ડબ્બાનો જ ઉપયોગ કરવાનો છે. ભેજવાળા વાતાવરણમાં સેવ હવાઈ જાય છે તો તમારે તેને સરસ પેક કરીને જ રાખવાની છે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં